દિલ્હીમાં આયોજિત G20 સમૂહની બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે। આજે પણ દિલ્હીમાં આવેલા ભારત મંડપમાં G20 સમૂહની બેઠક છે। આજે G20ના નેતાઓ વન ફ્યુચર વિષય પર ચર્ચાનું આયોજન થયું છે। તો આ સાથે જ સમિટના અંતિમ દિવસે G20ના નેતાઓ ભારત મંડપમના સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે G20 સમિટના પ્રથમ દિવસે 7 મહત્વના નિર્ણય કરાયા હતા, જેમાં આફ્રિકન યુનિયને G20 થી સામેલ કરાયું છે। G20 એટલે કે હવે G21 થી ઓળખાશે। દિલ્હી જોઈન્ટ ડિક્લેરેશન જાહેર કર્યું છે। G20ના તમામ નેતાઓએ માન્યું કે આ યુદ્ધનો યુગ નથી। G20 જીઓપોલિટિક્સના મુદ્દાને ઉકેલવાનો મંચ નથી। રશિયા સ્પેનના અનાજ સમજૂતીને ફરીથી શરૂ કરવાની અપીલ કરી છે। તો યુએન ચાર્ટરના આધારે યુક્રેનમાં શાંતિ સ્થાપિત થાય, આમ આ 7 મુદ્દા પર સહમતિ સંધાઈ હતી। G20 સમિટ માટે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે દિલ્હીના અક્ષરધામ મંદિરે પહોંચ્યા અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા। ઋષિ સુનક પત્ની અક્ષરા મૂર્તિ સાથે અક્ષરધામ મંદિરે પહોંચ્યા હતા। તો ઋષિ સુનકે પોતાના ભારત પ્રવાસના પ્રથમ દિવસે જ કહ્યું હતું કે તેમને હિન્દુ હોવા પર ગર્વ છે અને G20 સમિટ વચ્ચે તેઓએ ભારતના એક મંદિરની મુલાકાત લેવાની પણ વાત કહી હતી। G20 સમિટના બીજા દિવસના સત્રની શરૂઆત પહેલા જ વહેલી સવારે અક્ષરધામ મંદિર પહોંચ્યા અને ભગવાન સ્વામિનારાયણના અભિષેક પૂજા કરી હતી। ઋષિ સુનકની અક્ષરધામ મુલાકાતને લઈને મંદિર પરિસર અને મંદિરની આસપાસ સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી હતી। रिसीव किया विद ऑनर। क्या कुछ अंदर कैसी पूजा रही? देखिए, उनकी पूजा बहुत रही, इतनी रही कि उनके साथ में जो उनके सब थे वो लोग कह रहे थे कि भाई साहब हमारे पास समय कम है। तो हमने बोला हम क्या कर सकते, जब भी उनको पूजा करनी है, आरती करनी है, राधा कृष्ण सीताराम लक्ष्मी नारायण नर नारायण पार्वती परमेश्वर जिनकी मूर्ति के पास पुष्प रखने हैं, प्रार्थना करनी है, तो हम ना कैसे कह सकते हैं। तो उन्होंने पूरी श्रद्धा से उन्होंने सब वहाँ बहुत समय तक प्रार्थना, आरती और पूजा की। G20 સમિટનો આજે બીજો દિવસ છે। સમિટની શરૂઆત પહેલા G20 દેશોના વડાઓ અને પ્રતિનિધિમંડળોના પ્રમુખો રાજઘાટની મુલાકાત લેશે અને ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે। આ ઉપરાંત ત્યાં રહેલી વોલ પર હસ્તાક્ષર કરશે। G20 સમિટના આમંત્રિતોના રાજઘાટ વિઝિટ સમયે મહાત્મા ગાંધીને પ્રિય એવા ભજનો પણ રજૂ થશે। G20ના પ્રથમ વન અર્થ નામના સત્રમાં અલગ અલગ દેશના રાષ્ટ્રપતિઓ હાજર રહ્યા હતા। તો પ્રથમ સત્ર દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પીએમ મોદીનો આભાર માન્યો હતો। બાઇડને કહ્યું કે ભારતમાં G20 સમિટ એક મોટો કરાર છે। એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય G20 સમિટનું કેન્દ્રબિંદુ છે અને પોઝિશન સેન્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ગુણવત્તાયુક્તના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવાથી વધુ સારા ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે। વધુમાં કહ્યું કે આજે હું યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા ભાગીદારો આ તમામ મુદ્દાઓને વાસ્તવિક બનાવવા માટે કામ કરી રહ્યા છે। જો કે પીએમ મોદીએ સમિટ શરૂ થતા તમામ મહેમાનો સાથે સ્વાગત ફોટોગ્રાફી કરી હતી। I want to thank you, Mr. Prime Minister. One Earth, one family, one future. That's the focus of this G20 summit. And in many ways, it's also the focus of this partnership that we're talking about today. Building sustainable, resilient infrastructure, making quality infrastructure investments, and creating a better future. દિલ્હીમાં યોજાયેલી G20ની બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 21મી સદીનો આ સમય સમગ્ર વિશ્વને નવી દિશા બતાવવા માંગે છે। આ સમય વર્ષો જૂના પડકારો સામે નવા સમાધાન માંગી રહ્યું છે। તો આ માટે આપણે માનવતા કેન્દ્રિત અભિગમ અપનાવી જવાબદારીઓ નિભાવીને આગળ વધારવું જોઈએ। કોરોના કાળ બાદ વિશ્વમાં ભરોસો અભાવ જોવા મળ્યો છે। યુદ્ધની સ્થિતિમાં તેમાં વધારો કર્યો છે। પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ ત્યારે આપણે ભરોસાને લગતા સર્જાયેલા આ સંકટ પર પણ વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ। 21वीं सदी का यह समय पूरी दुनिया को नई दिशा दिखाने वाला और नई दिशा देने वाला एक महत्वपूर्ण समय है।
ये वो समय है जब वर्षों पुरानी चुनौतियां हमसे नए समाधान मांग रही हैं और इसलिए हमें ह्यूमन सेंट्रिक अप्रोच के साथ अपने हर दायित्व को निभाते हुए ही आगे बढ़ना है। પીએમ નરેન્દ્ર મોદીએ G20 જૂથમાં આફ્રિકન યુનિયનના સમાવેશની સત્તાવાર જાહેરાત કરી છે। હવે G20નું નામ બદલીને G21 થવાની આશા છે। આફ્રિકન યુનિયનના 55 દેશોનો સમાવેશ થાય છે અને G20માં તેનું જોડાણ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બનશે, જે તેને યુરોપિયન યુનિયન પછી G20ની અંદરના દેશોનું બીજું સૌથી મોટું જૂથ બનાવશે। ભારત G20માં આફ્રિકન યુનિયનને સામેલ કરવાની દરખાસ્ત કરી રહ્યું છે। તેમણે કહ્યું કે અમને આશા છે કે દરેક દેશ આ પ્રસ્તાવ સાથે સહમત થશે। હું તમને આફ્રિકાના પ્રેસિડેન્સીના કાયમી સભ્ય તરીકે તમારી બેઠક લેવા આમંત્રણ આપું છું। આ સાથે G20 હવે G21 તરીકે ઓળખાશે। आप सबकी सहमति से आगे की कार्रवाई शुरू करने से पहले मैं अफ्रीकन यूनियन के अध्यक्ष को G20 के स्थायी सदस्य के रूप में अपना स्थान ग्रहण करने के लिए आमंत्रित करता हूं। દિલ્હીમાં યોજાયેલી G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે G20ના તમામ સભ્ય દેશોએ ઘોષણાપત્ર પર સહમતિ દર્શાવી છે। પીએમ મોદીએ જણાવ્યું કે અમારી ટીમની મહેનત અને તમારા બધાના સહકારને કારણે જ G20 લીડર્સ સમિટની ઘોષણા પર સહમતિ બની છે। મારો પ્રસ્તાવ છે કે આ ઘોષણાપત્રને સ્વીકારવામાં આવે। હું પણ આ ડિક્લેરેશનનો સ્વીકારવાની જાહેરાત કરું છું। और आप सभी के सहयोग से नई दिल्ली G20 लीडर्स समिट डिक्लेरेशन पर सहमति बनी है। मेरा प्रस्ताव है कि इस लीडर्स डिक्लेरेशन को भी एडॉप्ट किया जाए। इस डिक्लेरेशन को एडॉप्ट करने की घोषणा करता हूं। યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેન્ચે જણાવ્યું કે વિકાસશીલ રાષ્ટ્રોમાં માળખાકીય સુવિધા વિકસાવવા માટે છેલ્લા 2 વર્ષથી પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ઘણા મોટા પ્રોજેક્ટને મહત્વ આપવામાં આવ્યું છે, જે પૈકી 2 પ્રોજેક્ટનો આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા। ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ અને ઇકોનોમિક કોરિડોર શરૂ કરવામાં આવશે। તેનાથી ભારત અને યુરોપ વચ્ચે વેપાર વધુ ઝડપી બનશે। આ સાથે જ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કેબલથી ડિજિટલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવશે, જેના કારણે વેપારની નવી તકો ઊભી થશે। ટ્રાન્સ આફ્રિકન કોરિડોર પણ નિર્ણાયક સાબિત થશે। More large-scale projects are seeing the light, and we are presenting 2 of them today. First, the India-Middle East-Europe Economic Corridor. This is nothing but historic. It will be the most direct connection to date between India, the Arabian Gulf, and Europe, with a rail link that will make trade between India and Europe 40% faster, with an electricity cable and a clean hydrogen pipeline to foster clean energy trade between Asia, the Middle East, and Europe. G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલું સત્ર વન અર્થ સમાપ્ત થયા બાદ કહ્યું છે કે સંમેલનના પહેલા સત્રમાં સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સ બનાવવા પર સંમતિ સંધાઈ છે। આ સિવાય તેમણે સેટેલાઇટ મિશન પર પણ વાત કરી છે। G20 સમિટના પહેલા સત્ર વન અર્થમાં ઘણા મહત્વના નિર્ણયો થયા છે। G20 સમિટના પહેલા સત્રમાં સ્વચ્છ ઇંધણના ઉપયોગને વધારવા માટે ગ્લોબલ બાયોફ્યુલ એલાયન્સ બનાવવાની સંમતિ સધાઈ છે। પીએમ મોદીએ દુનિયાભરના દેશોને આ પહેલમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે। Now request Honorable Prime Minister of India
to press the light globe placed in the lectern before him and launch the Global Biofuel Alliance. G20 શિખર સંમેલનમાં ભારતે પર્યાવરણ અને જળવાયુ અવલોકન માટે G20 સેટેલાઇટ મિશન લોન્ચ કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. તેની સાથે જ ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણને 20% સુધી વધારવા માટે વૈશ્વિક સ્તરની પહેલનો પ્રસ્તાવ પણ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમાવેશી ઉર્જા પરિવર્તન માટે ખરબો ડોલરની જરૂર છે અને વિકસિત દેશ તેમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે અને આગળ પણ નિભાવી શકે છે. તેમણે વૈશ્વિક કલ્યાણ માટે આ સાથે ચાલવાનો સમય હોવાની પણ વાત કહી હતી. બ્યુરો રિપોર્ટ GSTV. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે G20 સમિટની બેઠકમાં ખોરાક, ઈંધણ અને ખાતર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ બેઠકમાં વૈશ્વિક આતંકવાદ અને મની લોન્ડરિંગ મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સભ્ય રાષ્ટ્રના નેતાઓએ આતંકવાદ અને તેની સંકળાયેલી ઘટનાઓને વખોડી હતી અને સ્વીકાર્યું હતું કે આતંકવાદ વૈશ્વિક શાંતિ માટે સૌથી મોટો ખતરો છે. બેઠકમાં સ્વીકારવામાં આવેલા ઘોષણાપત્રમાં પરમાણુ હથિયારના ઉપયોગને અસ્વીકાર્ય માનવામાં આવ્યું. કોઈ પણ રાષ્ટ્ર પાછળ ન રહી જાય એ ભારતની વિદેશ નીતિને ભાગ છે. Subject that was addressed by them, as the Sherpa noted, was countering terrorism and money laundering. The leaders condemned terrorism in all its forms and manifestations and recognized that it constitutes one of the more serious threats to international peace and security. So, in conclusion, as you can all see, all G20 member states have come to New Delhi with a strong sense of responsibility about addressing the most pressing global challenges. G20 સમિટમાં પીએમની સામે મૂકેલી નેમ પ્લેટ પર ઇન્ડિયા ભારત વિવાદમાં મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. ચાલુ મહિનાના અંતમાં સંસદના વિશેષ સત્રનો હેતુ ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાના પ્રયાસને ઔપચારિક બનાવવાનો છે. તો G20 સમિટની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વિશ્વભરના નેતાઓને સંબોધિત કર્યા હતા. ત્યારે તેમની આગળ ભારત લખેલી નેમપ્લેટ ઇન્ડિયાનું નામ બદલવાની અટકળો વચ્ચે સ્પષ્ટ સંકેત આપે છે. જોકે વિદેશી પ્રતિનિધિઓ માટે બનાવવામાં આવેલી G20 પુસ્તિકામાં પણ ભારત નામનો ઉપયોગ કર્યો છે, જેમાં ભારત લોકશાહીની માત નામનું શીર્ષક આપ્યું છે. બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડોક્ટર AK અબ્દુલ મેમૂને પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે મારે ભારતીય નેતૃત્વનો આભાર માનવો જોઈએ. તેમણે ઘણું સારું કામ કર્યું. તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોની ઉષ્મા દર્શાવે છે. વડાપ્રધાન મોદી હંમેશા અમારા વડાપ્રધાનને અન્ય નેતાઓને મળવા માટે પ્રોત્સાહિત કરે છે. અમને ખૂબ જ ગર્વ છે અને વડાપ્રધાને પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતે અમને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપીને અમને સન્માન આપ્યું છે અને અમે અમારા ભારતના ખૂબ જ આભારી છીએ. તેમણે અમને ગ્લોબલ સાઉથના મુદ્દાઓ ઉઠાવવાનું સન્માન અને વિશેષાધિકાર આપ્યો છે. બાંગ્લાદેશ ખાસ કરીને ગ્લોબલ સાઉથના મુદ્દા ઉઠાવતું રહ્યું છે. અમે આબોહવા પરિવર્તનમાં અગ્રેસર છીએ. અમે મહિલા સશક્તિકરણમાં અગ્રેસર છીએ. અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અગ્રેસર છીએ અને વડાપ્રધાને G20 નેતૃત્વ સક્ષમ તે મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. This shows the warmth of the relationship between Bangladesh and India. Prime Minister Narendra Modi all the time, she encouraged our Prime Minister to meet the other leaders. And today, for example, in the dinner, our Prime Minister was sitting and she said, he asked her to come and then meet the leaders. Like Biden was there, you know, Shanak was there, Rishi Shanak was there. And it is your Prime Minister who was promoting. And I could see from his, you know, it's a warmth of relationship, and we are very proud. We are very proud, and Prime Minister also mentioned it, that India has honored us by inviting as a guest country. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને યુક્રેનની મદદ કરવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે યુક્રેન પ્રવાસના એક જ દિવસના બાદ યુક્રેનને $60 કરોડ મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે યુક્રેનને આ નવું પેકેજ સૈન્ય સુરક્ષા માટે આપવામાં આવશે. મહત્વનું છે કે રશિયા અને યુક્રેન વોરને પગલે યુક્રેનને મોટું નુકસાન થયું છે અને આની વચ્ચે યુક્રેન આર્થિક રીતે સંપૂર્ણપણે પડી ભાગ્યું છે, જેને પગલે અમેરિકા દ્વારા તેને મોટી મદદ કરવામાં આવી રહી છે.
આ સિવાય પણ યુક્રેનને હથિયાર ખરીદવા માટે અમેરિકા અલગથી બીજા $10 કરોડ ની મદદ કરશે. રશિયા યુક્રેન યુદ્ધને લીધે વૈશ્વિક સ્થિતિમાં ભારત G20 સમિટની મેજબાની કરી રહ્યું છે. આ બેઠકમાં ભારતે યુક્રેનને આમંત્રણ નથી આપ્યું, જેને લઈને યુક્રેનની મીડિયાએ ભારત સામે સવાલો ઉઠાવ્યા છે. માહિતી અનુસાર ગત વર્ષે ઇન્ડોનેશિયામાં યોજાયેલી G20 સમિટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીને આમંત્રણ અપાયું હતું, પરંતુ ભારતે આવું ન કર્યું. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગત મહિને જ કહ્યું હતું કે યુક્રેનને G20 સમિટમાં આમંત્રણમાં આપવામાં આવ્યું નથી, કારણ કે G20 એ આર્થિક મુદ્દાઓનું મંચ છે, સંઘર્ષના ઉકેલ માટેનું મંચ નથી. તેના માટે UNSCA છે. તો હવે જ્યારે ભારત રાજધાની દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરી રહ્યું છે, ત્યારે યુક્રેનના અગ્રણી અખબારમાં પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનને બેઠકમાં આમંત્રણ ન આપવું એ રશિયાનું તુષ્ટિકરણ છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી G20 સમિટમાં 40થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો. જો કે આમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગેરહાજરીએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધી. શી જિનપિંગની ગેરહાજરી ચીન અને ભારત વચ્ચેના સંબંધો અને સમગ્ર ચીની કૂટનીતિ પર સવાલો ઉભા કરી રહી છે. વાસ્તવમાં 1999માં G20ની રચના બાદ આયોજિત દરેક શિખર સંમેલનમાં ચીન રાજ્યના વડા ભાગ લેતા આવ્યા છે, પરંતુ તેઓ ભારતમાં આયોજિત કાર્યક્રમમાં ગેરહાજર છે. આ વર્ષની સમિટમાં શી જિનપિંગની જગ્યાએ ચીનના વડાપ્રધાન લી ક્વિયાંગ ભાગ લેશે. અહેવાલ મુજબ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે શી જિનપિંગ કેટલાક સમયથી તેમાં ભાગ લીધો નથી. તે ભારત પ્રત્યે નારાજ હોવાનું જણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ તેમના સંબંધો સારા ન હોવાનું કહેવાય છે. G20 સમિટમાં સામેલ થવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન રિશી સુનકે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી છે. રિશી સુનકે શુક્રવારે જ ખુદને ગૌરવાન્વિત હિન્દુ ગણાવીને G20 સંમેલનને હિન્દુ માટે મોટી સફળતા ગણાવી હતી. પીએમ મોદી સાથે પોતાના સંબંધો પર વાત કરતા કહ્યું હતું કે પીએમ મોદી માટે મને મનમાં ખૂબ જ સન્માન છે. મોદી વ્યક્તિગત રૂપે મને ખૂબ જ માને છે અને સાથે મળીને ભારત અને બ્રિટન વચ્ચે એક વ્યાપારિક સમજૂતી માટે આકરી મહેનત કરી રહ્યા છીએ, કારણ કે અમે બંને વિચારીએ છીએ કે તે બંને દો માટે સારો સોદો હશે. હિન્દુ સુનક ભારતવંશી છે અને તેથી તેઓ ભારત સાથે જોડાયેલા હોવાનો પણ અનુભવ કરતા રહે છે. G20 શિખર સંમેલન સ્થળ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી વિદેશ મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું. ડિનરમાં ખાસ વ્યંજન તૈયાર કરવામાં આવ્યા, જેમાં અલગ અલગ રાજ્યના લઝીઝ પકવાનને મહત્વ આપવામાં આવ્યું છે. બ્રેકફાસ્ટથી લઈને લંચ અને ડિનર સુધીના ભોજનની 500થી વધુ ડિશ મેન્યુમાં સામેલ કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારતના G20 પ્રમુખ પદની થીમ વસુધૈવ કુટુંબકમ માનવામાં કેન્દ્રિત વિકાસ માટે વૈશ્વિક બ્લુપ્રિન્ટ છે. G20 સમિટ દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવનિર્મિત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ સેન્ટર ભારત મંડપમમાં યોજાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પર G20 ભાગ લેતા અતિથિ દેવો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિમંડળના વડાઓનું સ્વાગત કર્યું હતું. ભારતમાં યોજનાર G20 સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરના શક્તિશાળી દેશોના વડાએ દિલ્હી પહોંચ્યા હતા. આ પ્રસંગે જર્મનીના ચાન્સેલરે પણ પોતાની હાજરી આપી હતી. તેમની આંખમાં કાળી પટ્ટી જોવા મળી હતી. G20માં સમાવિષ્ટ 20 દેશોના વડા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાનો મંતવ્ય મૂકશે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને એવા નિર્ણય લેશે જેનાથી વિશ્વમાં સ્થિરતા આવી શકાય. જર્મનીના ચાન્સેલર જોગિંગ દરમિયાન પડી ગયા હતા, જેને કારણે તેમના ચહેરા પર ઈજા થઈ હતી. આ ઘટના બાદ તેઓએ પોતાની આંખોમાં થયેલી ઈજાને છુપાવવા માટે કાળી પટ્ટી બાંધી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન G20 સમિટમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલે ફ્રાન્સ રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને તેમનું પ્રતિનિધિમંડળ દિલ્હીની ધ ક્લેરિઝેસ હોટલમાં રોકાયા છે, જ્યાં મહેમાનો માટે સ્પેશિયલ ચોકલેટ ખવડાવવામાં આવશે, જે ઇન્ડિયા ગેટ થીમ પર બનેલી છે. આ સાથે જ ડેઝર્ટમાં પણ 3 ભારતીય અને 3 ફ્રાન્સીસ મીઠાઈ પણ હશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ માટે આર્ટિઝન મેનિએચર બ્રેડ અને 4 ક્યુરી સીઝ પ્રોડક્ટ અને શેમ્પેન વિદેશથી મંગાવવામાં આવ્યું હોવાનું મનાય છે.
તેઓ જે હોટલમાં રોકાયા હતા ત્યાં મહેમાનો માટે ગુજરાતી રાજસ્થાની થાળીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા સનાતન ધર્મ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સનાતનને કોઈ નષ્ટ નહીં કરી શકે. તેમણે કહ્યું કે જેણે ઇન્ડિયા ગઠબંધનનું જોડાણ કર્યું તે લોકો જ સનાતન ધર્મના અપમાન કરી રહ્યા છે. શું સોનિયા ગાંધી તેમને સમર્થન આપે છે? શું દિગ્વિજયસિંહ અને કમલનાથ તેમનું સમર્થન કરે છે? અને જો તેઓ સમર્થન આપે તો તેમનું ગઠબંધનમાંથી દૂર કરો. कोई खत्म नहीं कर सकता. ये मानसिक रूप से दिवालिया कुछ लोग हो गए हैं. मैडम सोनिया गांधी को जवाब देना चाहिए कि जिनके साथ मिलकर उन्हें INDA बनाया उनके लोग सनातन धर्म का अपमान कर रहे हैं, डेंगू और पता नहीं क्या क्या बोल रहे हैं. सोनिया गांधी का उनका समर्थन करती है क्या? कमलनाथ और दिग्विजय सिंह उनका समर्थन करते हैं? और नहीं करते तो उनको